નમસ્કાર મિત્રો, એક યુવકે એવું સાંભળ્યું કે જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે ઈચ્છા કુંભ છે, ઈચ્છા પૂરી કરે એવો કુંભ. યુવાન તો સીધો જંગલમાં પહોંચ્યો, સંન્યાસીની સેવા કરી, સંન્યાસી રાજી થયા. સંન્યાસીએ કંઈ માગવાનું કહ્યું એટલે યુવાને કહ્યું, મને ઈચ્છા કુંભ આપો. પેલા સંન્યાસી કે, જો ભાઈ, મારી પાસે ઈચ્છા કુંભ પણ છે અને ઈચ્છા કુંભ બનાવવાની વિદ્યા પણ છે, બોલ બેમાંથી તને શું આપું? પેલો યુવાન વિચારે કે ઈચ્છાકુંભ બનાવવાની વિદ્યા શીખવું, પછી ઈચ્છાકુંભ બનાવવું, એને બદલે સીધો જ ઈચ્છાકુંભ માંગી લો. એણે કહ્યું, મને ઈચ્છાકુંભ આપો. સંન્યાસીએ ઈચ્છાકુંભ આપ્યો, એને વસ્તુઓ માંગી, માંગેલી વસ્તુ મળી, ખૂબ રાજી થયો. નાચતો નાચતો, ગાતો ગાતો માથે ઈચ્છાકુંભ લઈ અને જંગલમાંથી પસાર થતો હતો. ઈચ્છાકુંભ પડ્યો, ફૂટી ગયો. ફરીથી જંગલમાં આવીને જોયું, ત્યાં સંન્યાસી નહોતા. મિત્રો, ઘણી વખત આપણે પણ આપણા સંતાનોને વારસામાં સંપત્તિ પેદા કરવાની ક્ષમતા આપવાને બદલે સંપત્તિ જ આપી દઈએ છીએ અને પછી ક્યારેક એ નાચતા નાચતા ને કૂદતા કૂદતા એ સંપત્તિ ગુમાવી દે છે. ખરેખર સંતાનોને સંપત્તિ નહીં, સંપત્તિ પેદા કરવાની કળા એ શીખવાડવાની જરૂર છે. આજે કેટલાય અમીર માતા પિતા પોતાના દીકરા અને દીકરીઓને વધારે પડતી છૂટછાટ આપીને એમનું જીવન આબાદ નહીં બરબાદ કરે છે. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ, જય હિન્દ.